ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા જૈન સંઘ સંચાલિત ખોડા ઢોર પાંજરાપોળમાં છેલ્લા 2 વર્ષથી નિઃશુલ્ક સેવા આપતા નિવૃત્ત શિક્ષક જસુભાઈ શાહનો અનોખો જીવદયા પ્રેમ। જૈન સમાજ એક એવો સમાજ છે કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે જીવદયામાં ખૂબ જ માને છે અને લાખો રૂપિયા જીવદયામાં આપતા હોય છે। ત્યારે બનાસકાંઠાના નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખોડા ઢોર પાંજરાપોળમાં પશુ પક્ષી અને પ્રાણી માત્રની સેવા પૂરી પાડે છે। તેમાં જ્યારે કોઈ પણ કર્મચારી વય નિવૃત્ત થાય ત્યારે તેની બાકીની જિંદગી તેના પરિવાર સાથે તેમજ સમાજ સાથે વિતાવતા હોય છે। પણ અમે જે વાત કરી રહ્યા છીએ તે જાણી તમે પણ પ્રશંસા કરશો। થરા જસુભાઈ રતિલાલ શાહ રાણિયાણાવાળા તેમને શિક્ષક ગણમાં 58 વર્ષ સેવા આપી વય નિવૃત્ત થયા પછી થરા ખોડા પાંજરાપોળમાં નિઃશુલ્ક સેવા આપી જીવદયા પ્રેમ પર લાગણી વરસાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ખોડા ઢોર પાંજરાપોળમાં પાડાની સંખ્યા 552 અને પાડીની સંખ્યા 9 તેમજ ભેંસની સંખ્યા 16, ગાય 171 અને રેડલી 102 તેમજ 200 કરતાં નાના મોટા સસલા, 12 કુકડા અને શાંતિના દૂત એવા કબૂતરનું પાલન થઈ રહ્યું છે। સવાર સાંજ બંને ટાઈમ 2-2 કલાક પાંજરાપોળમાં સેવા આપી રહ્યા છે। જસુભાઈ શાહ પાંજરાપોળમાં પશુને ચારો પાણી અને ઘાયલ પશુ પક્ષી કે પ્રાણી માત્રની પણ અહીં જોડે રહી સારવાર કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ સમાચાર તક ઓગળ બનાસકાંઠા। જસુભાઈ શાહ રંગિયાણાવાળા હાલ થરામાં રહું છું। નિવૃત્ત થયા બાદ 2 વર્ષથી સવા 2 કલાક સેવા આપી રહ્યો છું। બીજું, શરૂઆતની અંદર જ્યારે હું ગવર્મેન્ટ જોબ હતી ત્યારે સેવા ટાઈમ ફાળવી શકતો ન હતો, પરંતુ કેસી મહારાજ સાહેબ તેમજ સમાજ જે મને મૂગા પ્રાણીઓની સેવા કરવાની તક આપી તે બદલ આજે પણ હું એમનો આભાર માનું છું અને મારી જાતને ધન્યતા અનુભવું છું। અહીંયા પાંજરાપોળની અંદર કેટલા પશુઓ જે છે અહીંયા સારવાર કેટલા આપતા હશે અને કેટલાને અહીંયા ઘાસચારો પૂરતો મળી રહેતો હશે? આજે પાંજરાપોળમાં અમારો સ્ટાફ લગભગ 20 થી 22 જણ છે। એમાં 7 પુરુષ અને 12 લેડીઝ છે। દરેકને કામ પોતપોતાની અમારી રીતે એમને સોંપી દીધેલું છે। અહીંયા ડૉક્ટર પણ સારી સેવા આપે છે, મહેન્દ્રભાઈ કરીને નામ છે, એ પણ સારી સેવા પણ આપી રહ્યા છે।